હેલો મિત્રો, તો આજે આપણે જોવાના છે કે વર્ગ કરવાની રીત. વર્ગ કઈ રીતના કરી શકીએ કે સૌપ્રથમ આપણે જોવાના છે કે શું કહે છે, જે કોઈ સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય ત્યારે શું કયો હોય તો કે એકમનો અંક શૂન્ય હોય ત્યારે તેનો વર્ગ કઈ રીતને કરી શકાય. તો કે એકમનો અંક એટલે શું તો જોઈએ તો કે આપણે 10નો વર્ગ કરવો છે. શેનો વર્ગ કરવો છે તો કે 10નો વર્ગ કરવો છે. તો કે આમાં એકમનો અંક કયો થાય છે તો કે એકમનો અંક આ થાય છે. આ કયો અંક છે તો કે એકમનો અંક. એકમનો અંક આ કયો અંક કહેવાય તો કે આ કહેવાય એકમનો અંક. અને આ કયો કહેવાય તો કે આ કહેવાય દશકનો અંક. કયો કહેવાય તો કે દશકનો અંક. એક છે એ કયો અંક છે તો કે દશકનો અંક છે. અને શૂન્ય છે એ કયો છે તો કે એકમનો અંક છે. તો કે આનો વર્ગ આપણે કઈ રીતના કાઢી શકીએ, ટૂંકી રીતે આપણે જોવાના છે. તો કે સૌપ્રથમ શું કરવાનું તો કે 10 આપ્યા છે તો કે 10નો વર્ગ કરવો છે. તો કે દશકનો અંક કયો છે તો કે દશકનો અંક છે 1. અને એકમનો કયો છે તો કે એકમનો 0 છે. અહીંયા કીધું છે એકમનો અંક 0 હોય ત્યારે તો કઈ રીતના નીકળશે કે એકમ 0 છે. જ્યારે એકમનો અંક 0 હોય ત્યારે જેટલા પણ મીન શૂન્ય આપ્યા હોય એને શું કરવાના તો કે ડબલ કરી દેવાના. શું કરવાના એકમના અંકમાં શૂન્ય કેટલા છે તો કે 1 છે. તો કે 1ના ડબલ કેટલા થશે તો કે 2. અને દશકના અંકને શું કરવાનું દશકના અંકનો વર્ગ લેવાનો. દશકનો અંક 1 છે તો કે 1નો વર્ગ કેટલો થાય તો કે 1નો વર્ગ 1 જ થશે. શૂન્ય કેટલા છે તો કે 1 છે. તો 1ના ડબલ એટલે કેટલા તો કે 2. તો કે આ થઈ ગયો શું થઈ ગયો તો કે 10નો વર્ગ. એ રીતે જોઈએ આપણે 90નો વર્ગ કરવો છે. કઈ રીતે તો કે 90નો વર્ગ. તો શું કરવાનું એકમનો અંક કયો છે એકમનો અંક છે 0. ત્યાંથી એને શું કરવાના ડબલ કરવાના. આપણે જોઈ લીધું કે એકમનો અંક કયો છે 0 છે. દશકનો અંક છે 9. તો કે 9નો વર્ગ કેટલો થાય 9નો વર્ગ થશે 81. તો કે 81 લખી દેવાના. મીંડા કેટલા છે 1. તો 1ના ડબલ એટલે કે 2. 1 અને 2. તો આ કોનો વર્ગ થઈ ગયો તો કે 90નો વર્ગ થઈ ગયો. કોનો થયો 90નો વર્ગ. આ રીતના જોઈએ 50નો વર્ગ કાઢવો છે. તો કે 50નો વર્ગ કરવો હોય તો શું કરવાનું 5નો વર્ગ કેટલો થાય છે 5નો વર્ગ 25. અને શૂન્ય કેટલા છે 1. તો ડબલ શૂન્ય એટલે 25. કોનો વર્ગ થઈ ગયો તો કે 50નો વર્ગ થઈ ગયો. એ રીતે જોઈએ 900નો વર્ગ કાઢવો છે. 900નો વર્ગ કેટલો થશે 9નો વર્ગ આપણને આવડે છે. 9નો વર્ગ કેટલો થશે તો કે 81. 9નો વર્ગ છે 81. અને મીંડા કેટલા છે શૂન્ય કેટલા છે તો કે 2 છે. તો કેટલા મૂકવા પડશે હવે તો કે 4 શૂન્ય મૂકવા પડશે. 1 2 3 અને 4. તો કે આ રીતના આપણે એકમનો અંક જ્યારે શૂન્ય હોય ત્યારે આ ટ્રીક લાગુ પડશે. તો હવે જોઈએ આપણે કે જે સંખ્યાના એકમનો અંક 5 હોય ત્યારે એકમનો અંક 5 હોય ત્યારે કઈ રીતે તેનો વર્ગ કરે શોધી શકાય એ જોવાના છે. તો શું કરવાનું એકમનો અંક 5 હોય ત્યારે તો કે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ સૌપ્રથમ પહેલું ઉદાહરણ છે તો કે 15નો કયું છે 15નો વર્ગ કરવો છે. તો કે એકમનો અંક કયો છે તો કે એકમનો અંક છે 5. એકમનો અંક કયો છે તો કે 5. તો કે એકમના અંક આપણે 5નો વર્ગ આવડે છે. 5નો વર્ગ કેટલો થાય તો કે 5નો વર્ગ થાય છે 25. તો 25 મૂકી દેવાના. 5નો વર્ગ કેટલા થાય 25. તો 25 મૂકી દીધા. દશકનો અંક છે 1. દશકનો અંક કયો છે તો કે 1. તો કે 1 પછી કઈ સંખ્યા આવે 1 અને 2. એટલે 1ને કોની સાથે ગુણાકાર કરવાના 1ને 2 સાથે ગુણાકાર કરવાના. કોની સાથે કરવાના 2 સાથે કરવાના. તો કે 2 એકા 2. તો કેટલા આવશે તો કે 2. 1 ગુણ્યા 2 એટલે કેટલા આવે તો કે 2. તો 2 મૂકી દેવાના. તો કે આ થઈ ગયો 15નો વર્ગ. કોનો વર્ગ થયો તો કે 15નો વર્ગ. એ રીતે જો 25નો વર્ગ કરવો છે. 25નો વર્ગ 5નો વર્ગ કેટલો થાય છે 5નો વર્ગ 25. 5નો વર્ગ 25. 2 તરીને 6. 2 તરીને કેટલા તો કે 6. કેમ કે 2 ગુણ્યા 3 એટલે કેટલા 6. તો કે 6 અહીંયા મૂકી દીધા. 2 તરીને 6. એ રીતના જોઈએ 35નો વર્ગ કાઢવો છે. 35નો વર્ગ 5નો વર્ગ કેટલો થાય છે 5નો વર્ગ 25. અને 4 તાર 3 ચોક 12. 3 ચોક કેટલા તો કે 12. આ કોનો વર્ગ થઈ ગયો તો કે 35નો વર્ગ થઈ ગયો. આ રીતે આપણે એકમની સંખ્યા કોઈ પણ આપી લઈશું. એકમની સંખ્યામાં 5 આપેલા હોય તો આપણે આ રીતે વર્ગ શોધી શકીએ છીએ. બીજું જોઈએ કે 5નો 55નો વર્ગ કરવો છે. કોનો વર્ગ કરવો છે તો કે 55નો વર્ગ કરવો છે. તો એકમની સંખ્યા કઈ છે તો કે એકમની સંખ્યા 5 જ છે. 5 મૂકી દો 25
5નો વર્ગ એટલે કે 25, 5 છોક 30, 5ને કોના સાથે ગુણવાના? 6 સાથે, 5 છોકને 30, તો આ કોનો વર્ગ થઈ ગયો? તો કે 55નો વર્ગ થઈ ગયો. તો કે આ રીતની એકમની સંખ્યા કઈ હોય? 5 હોય તો આપણે કોઈ બી સંખ્યાનો શું કાઢી શકીશું? વર્ગ કાઢી શકીશું. ક્યારે? પણ એકમનો અંક ક્યાં હોય? 5 હોય ત્યારે જ. તો હવે આપણે જોવાના છે કોઈ બી બે સંખ્યાનો વર્ગ કરવો હોય તો તે કઈ રીતના કરી શકાય. કોઈ બી બે સંખ્યા, અહીંયા અમે સંખ્યા લખી છે, એમાંથી કોઈ બી તમે કોઈ બી સંખ્યાનો વર્ગ કરી શકો છો. તમે કરો કે મારે કરો છો 74નો વર્ગ કરવો છે, એના બી કરી શકો છો. 94નો કરવો છે તો બી કરી શકો છો. 76નો કરવો છે તો બી કરી શકો છો. કોઈ બી સંખ્યાનો વર્ગ કરવો હોય તો આ ટ્રીક લાગુ પડશે જે હમણાં આપણે શીખવાના છે તે. મેં જે આ સંખ્યાનો લખી છે એનો વર્ગ કરીને હું તમને બતાવું છું. પછી એના આધારે તમે કોઈ બી સંખ્યાનો વર્ગ, કોઈ બી બે સંખ્યાનો શું કરો છો? વર્ગ કરી શકો છો. તો કે સૌપ્રથમ સંખ્યા છે 13નો વર્ગ. તો કે 13નો વર્ગ કઈ રીતના કરે? બે સંખ્યા છે, બે સંખ્યા, કે 13નો વર્ગ કઈ રીતના કરાય? તો કે એકમનો અંક કયો છે? તો કે એકમનો અંક છે 3. એકમનો અંક કયો છે? તો કે 3. એકમનો અંક છે. તો કે એકમના અંકને શું કરવાનો? વર્ગ કરવાનો. એકમનો અંક કયો છે? તો કે 3 છે. કે 3નો વર્ગ કેટલો થાય? 3નો વર્ગ થાય છે 9. 3નો વર્ગ કેટલો થાય છે? 9 થાય છે. હવે શું કરવાનું? એકમનો અંક અને દશકનો અંક બંનેનો ગુણાકાર કરવાનો. એકમનો અંક કયો છે? 1, દશકનો અંક છે 3. 3 અને 1નો ગુણાકાર કરી કેટલા આવશે? તો કે 3. 3 આવ્યા. તો 3ના શું કરવાના? 3ના ડબલ કરી દેવાના. 3ના ડબલ એટલે શું? કેટલા થશે? 3ના ડબલ. 3ના ડબલ કરવા એટલે 2. 3 દૂને કેટલા થશે? 6 થશે. 3ના ડબલ એટલે 6. કે 6 અહીંયા મૂકી દેવાના. 3ના ડબલ એટલે 6. કે 6 અહીંયા મૂકી દીધા. હવે દશકના અંકનો વર્ગ કરવાનો. શું કરવાનો? દશકના અંકનો શું કરવાનો? વર્ગ કરવાનો. દશકનો અંક કયો છે? તો કે 1 છે. તો કે 1નો વર્ગ કેટલો થાય? 1નો વર્ગ 1. 1નો વર્ગ 1. તો અહીંયા મૂકી દીધો 1નો વર્ગ. તો કે 1. તો આ થઈ ગયો 13નો વર્ગ. કેટલો થાય છે? 169. કેટલો થાય છે? 169. એ રીતની જોઈએ આપણે 17નો વર્ગ કરવો છે. કોનો વર્ગ કરવો છે? કે 17નો વર્ગ. તો કે 17નો વર્ગ કઈ રીતના થશે? 17નો વર્ગ કાઢવો છે. 17નો શું કરે છે? વર્ગ કરવો છે. એટલે 17નો વર્ગ શું કરવાનો? સૌ પ્રથમ જોવાનો એકમનો અંક કયો છે? એકમનો અંક છે 7. એકમનો અંક કયો છે? તો કે એકમનો અંક છે 7. 7નો વર્ગ કેટલો થાય? 7 7 49. તો કે 49 થાય છે. 7નો વર્ગ કેટલો થયો? તો કે 49. 49 અહીંયા મૂકી દેવાના નથી. શું કરવાનું છે? તો કે 49ના 9 મૂકવાના છે. 49ના 9. અને જે આ 4 આવે છે 4ને ઉપર વધીમાં ચડાવવાના છે. શું કરવાના છે? તો કે એ 17 શું કરવાના છે? વધીમાં જવા દેવાના છે. કોને? તો કે 4ને વધીમાં જવા દેવાના છે. અહીંયા ખાલી 9 લખવાના છે. અને 1 અને 7નો ગુણાકાર કરવાનો છે. 7 ગુણ્યા 1 એટલે કેટલા આવશે? 7. 7ના ડબલ કરવાના. શું કરવાના? 7ના ડબલ. એટલે 7ના ડબલ કેટલા થશે? 14. કે 14માં છે ને આ 4 ઉમેરવાના. શું કરવાના? તો 7 ગુણ્યા 1 બરાબર 7. 7ના ડબલ. 7ના શું કરવાના? ડબલ. 7ના ડબલ એટલે કે 14. હવે જે 14 આવ્યા છે એમાં 4 પ્લસ કરી દેવા. જે વધી હતી 49ની જે વધી હતી એ કોના પ્લસ કરવાના? તો કે 14માં. 14માં પ્લસ કરી દઈ એટલે કેટલા આવશે? 14માં પ્લસ કરી એટલે આવશે 18. કેટલા આવશે? તો કે 18. તો હવે અહીંયા શું કરવાનું? 18 શું કરવાના? 18ના 18 નથી મૂકવાના. એકને ક્યાં જશે? એક વધી પર જશે. તો અહીંયા મૂકવાના 8. 8 મૂકવાના અને એક ક્યાં ગયો? તો કે વધી ઉપર ગયો. તો કે એકને શું કરવાનો? પછી એ દશકના અંકનો શું કરવાનો? વર્ગ કરવાનો. અહીંયા આપણે કર્યો તો દશકના અંકનો વર્ગ. એ જ રીતે 1નો વર્ગ કેટલો થાય છે? 1નો વર્ગ 1. પરંતુ આગળની વધી આવેલી છે. આગળની શું આવેલી છે? વધી. તો 1 પ્લસ 1 એટલે કેટલા થશે? 2. તો અહીંયા કેટલા મૂકવાના? તો કે 2. કે આ થઈ ગયો 17નો વર્ગ. કેટલો થયો? 289. કેટલો થાય છે? 289. તેવી જ રીતે 24નો વર્ગ કરવો છે. તો 24નો વર્ગ કઈ રીતના થશે? હવે જોઈએ આપણે 24નો વર્ગ. 24નો વર્ગ કઈ રીતના કરાય છે તે જોઈએ. એકમનો અંક છે 4. તો કે 4નો વર્ગ કરવાનો. 4નો વર્ગ 16. 16ના 6 મૂકી દો. વધી ગઈ 1.
2 ગુણ્યા 4 એટલે કે 8. 8ના ડબલ કરવાના એટલે કેટલા થાય છે? 8ના ડબલ 16. 8ના ડબલ કેટલા થાય? 16. 16 ને 1 આ વધી હતી 17. તો 17નો સાતડો વધી ઉપર ગઈ 1. 2નો વર્ગ કરવાનો. 2નો વર્ગ 4. 4 ને 1 5. તો કે આ થઈ ગયો કોનો વર્ગ? તો કે 24નો વર્ગ કર્યો. આપણે કોનો વર્ગ કાઢ્યો? તો કે 24નો. કેટલો થાય છે? 576. એ રીતે જોઈએ આપણે 32નો વર્ગ 34નો વર્ગ કરવો છે. કોનો વર્ગ કરવો છે? તો કે 34. તો કે 34નો વર્ગ કઈ રીતના કરી શકાય? તો કે 4નો વર્ગ કાઢવાનો. સૌપ્રથમ શું કરવાનું? 4નો વર્ગ. 4નો વર્ગ 16 વધી પડી 1. 4 તારી 12. 12ના ડબલ કેટલા થાય? 24. 12ના ડબલ 24. 24 ને 1 વધી 25. 24 ને 1 વધી 25. 25નો પાંચડો વધી ગઈ 2. 3નો વર્ગ કરો. 3નો વર્ગ કેટલો થાય? 9. 9 ને 2 કેટલા થાય? 11. તો આગળનો વર્ગ નીકળ્યો કે 34નો વર્ગ એટલે કે 1156. 34નો વર્ગ કેટલો થશે? 1156. હવે જોઈએ કે 27નો વર્ગ કાઢવો છે. કોનો વર્ગ કાઢવો છે? 27નો વર્ગ. 27નો વર્ગ કઈ રીતે નીકળશે? કે 7નો વર્ગ કરવો. 7નો વર્ગ 49. 7 7 49નો નવડો વધી પડી 4. 7 ગુણ્યા 2 7 2 14. 14ના ડબલ 28. 28 ને 4 32. 28 ને 4 32. 32નો બગડો વધી પડી 3. વધી કેટલી પડી? તો કે 3. 2નો વર્ગ 4. 4 ને 3 કેટલા થાય? 7. 4 ને 3 7. તો આ કોનો વર્ગ કાઢ્યો? તો કે 27નો વર્ગ કાઢ્યો. કોનો વર્ગ કર્યો? 27નો વર્ગ કેટલો થાય છે? 729. 27નો વર્ગ. હવે જોઈએ 49. 49નો વર્ગ કઈ રીતના કાઢી શકીએ? વર્ગ કરીએ. 49નો વર્ગ કરે છે. 9નો વર્ગ કેટલો થાય? 81. 81નો એકડો વધી પડી 8. કેટલી વધી પડે છે? તો કે 8. 9 ગુણ્યા 4. 9 ચોક 36. 36 ને 8 કેટલા થાય? 36 ને 8 થશે 44. 44નો ચોગડો વધી પડી 4. 44નો ચોગડો વધી કેટલી પડે છે? 4. હવે 4નો વર્ગ કરી. 4નો વર્ગ કેટલો થાય? 16. 16 ને 4 20. તો કે આ થઈ ગયો 49નો વર્ગ કર્યો. આપણે કોનો વર્ગ કર્યો? 49નો. તો કે આ રીતે આપણે કોઈ બી સંખ્યાનો કોઈ બી બે સંખ્યાનો વર્ગ કરી શકીએ.